શ્યામકુમારના નમસ્કાર। પેરેગ્રાફ 1 શિક્ષણ ધારા અને વહીવટી નિયમો। 1 પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 194 કન્ફિગર 7 ની કઈ કલમ હેઠળ નગર શિક્ષણ સમિતિ ના સભ્યોની નિમણૂક કરવાની સત્તાવાર જોગવાઈ છે? જવાબ કલમ 19 હેઠળ। 2 પ્રશ્ન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ની કઈ કલમ હેઠળ બોર્ડની બેઠકો મીટિંગ્સ યોજવાના વહીવટી નિયમો દર્શાવેલા છે? જવાબ કલમ 15 હેઠળ। 3 પ્રશ્ન NEP 2020 ની ભલામણ મુજબ દેશમાં કલા અને વિજ્ઞાન તેમજ અભ્યાસક્રમ અને સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ વચ્ચેના ભેદભાવને દૂર કરવા કયા માળખા પર ભાર મુકાયો છે? જવાબ બહુવિધ શાખાઓનું એકીકરણ મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન। પેરેગ્રાફ 2 કલમો વર્તમાન પ્રવાહ અને મનોવિજ્ઞાન। 4 પ્રશ્ન RTE એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકનો ચોક્કસ રેશિયો પ્યુપલ ટીચર રેશિયો જાળવવાની જોગવાઈ છે? જવાબ કલમ 25 હેઠળ। 5 પ્રશ્ન એડવર્ડ થોર્નડાઇકે બિલાડી પર પ્રયોગ કરીને અધ્યયનનો કયો પ્રસિદ્ધ સિદ્ધાંત આપ્યો હતો? જવાબ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત। 6 પ્રશ્ન વર્તમાન પ્રવાહ જૂન 2026 ના શૈક્ષણિક પ્રવાહો મુજબ રાજ્યની સરકારી શાળાઓમાં પીવાના શુદ્ધ પાણીની ગુણવત્તા ચકાસવા માટે કયો નવો ડિજિટલ પ્રોજેક્ટ શરૂ કરાયો છે? જવાબ જલ શુદ્ધિ મોનિટરિંગ સેલ। પેરેગ્રાફ 3 ઇતિહાસ વારસો અને બંધારણીય જોગવાઈઓ। 7 પ્રશ્ન ગુપ્ત વંશના કયા શાસકને ભારતના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે? જવાબ સમુદ્રગુપ્તને। 8 પ્રશ્ન પોક્સો POCSO એક્ટની કઈ કલમ હેઠળ બાળક વિરુદ્ધ થયેલા ગુનાની અદાલતી સુનાવણી બંધ બારણે ઇન કેમેરા પ્રોસિડિંગ્સ કરવાની જોગવાઈ છે? જવાબ કલમ 37 હેઠળ। 9 પ્રશ્ન ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ લઘુમતી સમુદાયોને પોતાના સાંસ્કૃતિક અને શૈક્ષણિક હિતોનું રક્ષણ કરવાનો મૂળભૂત અધિકાર મળે છે? જવાબ અનુચ્છેદ 29 હેઠળ। પેરેગ્રાફ 4 વહીવટી દસ્તાવેજો। 10 પ્રશ્ન શાળામાં શિક્ષકો અને કર્મચારીઓની આકસ્મિક રજાઓ કેઝ્યુઅલ લીવ નો સત્તાવાર હિસાબ રાખવા માટે કયું રજિસ્ટર નિભાવવામાં આવે છે? જવાબ CL રજિસ્ટર CL રજિસ્ટર।